નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ટાટ પરીક્ષા આપેલા તમામ મિત્રો માટે છે મહત્વના સમાચાર આવ્યા છે। આન્સર કી છે જાહેર કરવા છે મિત્રો, અને એની સાથે જે પણ છે તમને કેટલા માર્ક વધવાના છે એની પણ આપણે ચર્ચા કરવાના છે। ટાટ સેકન્ડરીમાં જે પણ વાંધાર છે એ ક્યારથી શરૂ થશે એની પણ વાત કરીશું। કેટલા માર્ક્સ હોય તો તમે મેઇન્સની તૈયારી છે શરૂ કરી શકો છો। તો મિત્રો, તમારે માર્ક્સ વધશે કે ઘટશે એ તો પછીની વાત છે, પરંતુ જો મિત્રો આગળ મેં તમને વિડીયોમાં કીધેલું છે એટલા માર્ક્સ તમને હશે એ કટ ઓફનો વિડીયો જ આખો એક બનાવેલો હતો ટાટ સેકન્ડરી માટે, અને એમાં તમને જે પ્રમાણે કેટેગરી પ્રમાણે જો બને તો અને કેટેગરી પ્રમાણે ન આવે તો મિત્રો કેટલા માર્ક્સ થાય છે એ પ્રમાણે આખો તમને સમજાવેલો હશે। એટલા માર્ક્સ હોય એટલે ઓલમોસ્ટ 70-80ની ઉપર તમારા માર્ક્સ થતા હોય તો તમે છે એ મેન્સની તૈયારી શરૂ કરી દેજો, કારણ કે જો મિત્રો માર્ક્સમાં વધારો થશે તો પણ તમારું સિલેક્શન થઈ જશે, અને નહીં થાય તો પણ મિત્રો તમને મેઇન્સ આપવાનો મોકો તો ઓલમોસ્ટ મળશે, કારણ કે ગયા વખતે પણ એ રીટેસ્ટ થયો હતો। અને બધી માહિતીની ચર્ચા કરીએ એ પહેલાં ખાસ કરી જો ચેનલ પર નવા હોય તો તરત ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ટાટ સેકન્ડરીની જે પણ પ્રિલિમ્સ એક્ઝામ જે પણ લેવાલી છે એનું શું કહેવાય કે તમામ વિષયો માટે છે એ આન્સર કી છે એ જાહેર થાય છે। અહીંયા તમે વાંધારજી ઘણા મિત્રોને જો ન ખબર હોય તો જણાવી દો, વાંધારજી છે ક્યારે કરી શકો છો તો 18/5/2026થી લઈને 25/5/2026 સુધી તમે વાંધારજી કરી શકો છો। હવે એક્ઝામ કેટલા લાખો મિત્રો એક્ઝામ આપેલી છે તો ભાઈ આમાં શું હોય કે એક્ઝામ્પલ તરીકે 3 પ્રશ્ન એવા છે કે જેમાં ફક્ત 100 મિત્રો વાંધારજી કરે છે, બાકી બીજા ઉમેદવારોને શું આપણે વાંધારજી કરવી। આ વિડીયો મિત્રો હજારો ઉમેદવારો જોશે, પછી માહિતી પણ બધા મિત્રો પાસે પહોંચેલી છે, ઘણા બધા મિત્રો પાસે છે માહિતી પહોંચેલી છે, તો એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો કે જેથી ભાઈ આ 3 પ્રશ્ન છે તો 100 ઉમેદવારો વાંધારજી કરશે તો પછી એવું થશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એ 3 પ્રશ્ન રદ થાય પણ અને ન પણ થાય અને એના માર્ક્સ વધે પણ નહીં। બાકી અમે મિત્રો આ 2 દિવસની અંદર છે તમારા માટે એવા પ્રશ્ન ફાઇન્ડ કરી આપીશું કે ભાઈ જે પ્રશ્ન 200 માર્ક્સનો છે પણ તમારો હોય 200 પ્રશ્ન, એમાંથી તમારે કયા કયા પ્રશ્ન છે એ 100% રદ થશે અને એના માર્ક પણ આપણે વધશે। તો મિત્રો, એના માટે છે આ વિડીયોને લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરજો કે 3 પ્રશ્નો આપણે ગોતીએ અથવા 4 પ્રશ્ન અથવા 10 પ્રશ્નો પણ આપણે ગોતીએ। 10 પ્રશ્નો પર 10,000 ઉમેદવારો જો આ વિડીયો જોતા હોય તો એ 10,000 ઉમેદવારો વાંધારજી કરે કે જેના કારણે 10 પ્રશ્નોના માર્ક છે આપણે મળી શકે। બાકી આપણે પછી 10 પ્રશ્ન ગોતેલા હોય તો મહેનત કરીને પછી એના જે પણ ગવર્મેન્ટના જે પણ શું કહેવાય કે પાઠ્યપુસ્તક હોય એમાં જ આપણે એનું સોલ્યુશન ગોતીએ કે ભાઈ આ પ્રશ્નમાં આ રીતનો હોય છે અને આ જવાબ આનો ખોટો છે અને આના માર્ક બધા મિત્રોને મળવા જોઈએ। 3 પ્રશ્ન તો 3ના 3 માર્ક્સ મળવા જોઈએ એ પ્રમાણે। તો હવે એમાં આપણે એક તો એટલી મહેનત કરીને ગોલીએ પછી કોઈ પણ મિત્રો વાંધારજી ન કરે તો પછી એના માર્ક્સ કોઈને પણ મળતા નથી, અને ભાઈ તમે વાંધારજી કરશો તો એના માર્ક્સ તમામ મિત્રોને છે મળશે। તો ભાઈ તમામ મિત્રોને સારા એવા માર્ક્સ આવશે તો એને પ્રિલિમ્સમાં તો જોઈએ સારી રીતે પાસ થઈ જશે અને મેન્સ આપવાનો મોકો છે મળી શકે, અને મેન્સ આપો પછી મિત્રો એમાં તમારું સિલેક્શન થાય કે નહીં તો મેન્સ ઉપર બધું નિર્ધારિત, નહીં તો વાંધારજી કરવામાં મિત્રો તમારું કોઈ જાતું નથી। વિડીયો પણ બધાને શેર કરવાનો હોય, તમારું કોઈ જાતું નથી। શેર કરશો એટલા મિત્રો જોશે ને એટલા મિત્રો છે આપણી સાથે ટેલિગ્રામમાં જોડાઈ જજો। મિત્રો, આજે પણ પ્રશ્ન કયા પ્રશ્ન પર વાંધારજી કરવાની છે અને આખી PDF હું તમને ટેલિગ્રામમાં આપી દઈશ। એની સાથે જો એક પ્રશ્ન મેં આપેલો છે કે ભાઈ આ પહેલા નંબરના પ્રશ્નની અંદર વાંધારજી કરવાની છે, એનો પ્રૂફ પણ છે હું તમને નીચે આપી દઈશ, એટલે એ જ પ્રૂફ તમારે અપલોડ કરવાનો છે અને એમાં કઈ રીતે તમારે વાંધારજી કરવી એ આખું હું તમને છે PDFની અંદર શેર કરી આપીશ। અને ઘણા બધા પ્રશ્નો મિત્રો આપણે ફાઇન્ડ કરીશું। આપણે ટાટ સેકન્ડરીમાં પણ એ રીતે, હાયર સેકન્ડરીમાં પણ એ રીતે મિત્રો કરેલું હતું, એમાં 3000 પ્લસ છે વાંધારજીઓ કરેલી છે। તો આમાં પણ મિત્રો આપણે એટલી બધી વાંધારજીઓ થશે તો આરામથી થોડાક માર્ક્સ વધી જશે, અને જેનું સિલેક્શન મેઇન્સ માટે નથી થઈ શકતું એનું સિલેક્શન પણ છે મેઇન્સ માટે થવાનું છે। તો અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે આ બધા આન્સર ક્યુ આવેલી છે, ટાઈપ એની આન્સર કી છે, તો આના ઉપર આપણે અત્યારે આપણી બેસી ગઈ છે કે ભાઈ કયા પ્રશ્નોમાં ફેરફાર થઈ શકે અને કયા પ્રશ્નોમાંથી રદો થઈ શકે, કેટલાક માર્ક્સ વધી શકે એના ઉપર, અને કટ ઓફ પણ ભાઈ મેં તમને કીધું કે જેને ભાઈ 70-80 માર્ક્સ થતા હોય એ બધા મિત્રો છે એ મેન્સની તૈયારી છે શરૂ કરી દેજો, કારણ કે એનું સિલેક્શન છે એ મિત્રો મેન્સ માટે થઈ શકે। બાકી અહીંયા વાંધાજી કઈ રીતે કરવી એ પણ માહિતી અહીંયા તમારી સામે આપેલી છે। તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મિત્રો ઓફિશિયલી માર્ગદર્શિકા છે એ આપેલી છે, અને આમાં મિત્રો હું તમને સૌથી જ્યારે પણ વાંધાજી કરવાની શરૂઆત થશે ત્યારે મિત્રો એક વિડીયો બનાવીને માહિતી આપી દઈશ કે આપણે કયા પ્રશ્નો આપણે ફાઇન્ડ કરેલા છે અને એમાં કઈ રીતે વાંધાજી કરવાની છે। તમારે શું કરવાનું છે આખો વિડીયો બનાવીને ટેલિગ્રામ ઉપર શેર કરી આપીશ, તો ખાસ કરી ત્યાં છે જોડાઈ જજો।
તો મિત્રો આપણે બધી વાત છે અહીંયા કરી લીધેલી છે અને જો બીજી કોઈ પણ મિત્રો એ વાત હશે તો તમે ટેલિગ્રામની અંદર છે ડીએમ કરી શકો છો, જેની લિંક તમને ચેનલના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. બાકી કેટલા માર્ક્સ છે તો મેં માર્કનું પણ તમને કહી દીધું. આ પ્રમાણે એક માહિતી આવેલી છે. તમારે જોવું હોય તો ઓફિશિયલી સાઇટની એક વખત મુલાકાત લઈ લેજો. ત્યાં તમને ટાઈપ એના તમામ જે પણ વિષયો છે એની આન્સર કી જોવા મળી જશે. અને વિડીયો ભાઈ બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી ભાઈ તમામ મિત્રો છે એ આપણી સાથે મળીને વાંધારચી કરી શકે. જો તમે સાથે મળીને વાંધારચી કરશો તો એટલા માર્ક્સ તમને વધારે મળશે, અને જો માર્ક્સ વધારે મળશે તો તમે મેન્સ છે આપી શકશો. ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલતા નહીં.